નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને લીપ યર સ્ટોક્સ નામ પરથી જે તમે જાણી ગયા હશો કે આજે આપણે હજુ આવનારા 4 વર્ષને ધ્યાનમાં રાખીને માર્કેટ પર ચર્ચા કરવાના છીએ અને જાણીશું એવા 4 સ્ટોક્સ જે આ 4 વર્ષમાં તમને સૌથી સારા અને મજબૂત રિટર્ન્સ આપે. આપણા ફંડામેન્ટલ્સ એક્સપર્ટ્સ શેર કરશે એમના પસંદગીના શેર્સ અને આપણને જણાવશે કે ક્યાં આવનારા 4 વર્ષ માટે રોકાણની તક છે. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને હેમ સિક્યોરિટીઝના આસ્થા જૈન આપણી સાથે જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં જગદીશજી જાણીશું ઓવરઓલ એક વ્યૂ માર્કેટને કઈ રીતે તમે, કારણ કે જે રીતે એક લીપ યર 4 વર્ષ બાદ જે રીતે આવે છે અને હવે આગળના આપણે જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ કે 4 વર્ષને ફોકસમાં રાખવાના છીએ, લીપ યર ટુ લીપ યર આપણે ચર્ચા કરવાના છીએ. તમે કઈ રીતે હવે માર્કેટ માટે જોઈ રહ્યા છો આવનારા વર્ષ? ગુડ આફ્ટરનૂન ચાંદની. આજે 29મી ફેબ્રુઆરી એટલે લીપ યર છે અને હવે ગુરુવારે દિવસે એટલે કે જે દિવસે એક્સપાયરી હોય અને તે દિવસે 29મી ફેબ્રુઆરી આવતો હોય એવો આ વર્ષ છે એ હવે 2052માં આવવાનું છે. એટલે તમે બીજો જે નેક્સ્ટ શો કરશો આજે આટલો હવે 2052માં છે. મને ખબર નથી કે એ વખતે હું આવીશ કે નહીં, પણ તમે તો ચોક્કસ હશો. પણ ચોક્કસ એક યુનિક ડે છે. એટલે 29મી ફેબ્રુઆરી લીપ યર ડે અને એક્સપાયરી ડે ફોર ધી માર્કેટ એટલે એ પોતાનું એક યુનિક જ છે. એટલે મને એવું લાગે છે કે અત્યારે જે રીતે આપણો એક માહોલ છે અને સરકારની પોતાની જે એક નેમ છે અને ઈચ્છા છે કે આવનાર 2 કે 3 વર્ષમાં વી આર ગોઈંગ ટુ નંબર 3 ઇકોનોમી ઇન ધ હોલ વર્લ્ડ અને આપણે ત્રીજા નંબરે આવવાની અત્યારે છે. $5 ટ્રિલિયન ઇકોનોમીની અત્યારે વાતો ચાલે છે. 2030 સુધીમાં કદાચ વધીને $7.5 ટ્રિલિયન થાય તો પણ બિલકુલ નવાઈ નહીં. અને સેન્સેક્સના છેલ્લા 4 વર્ષનું તમે સર્વે અત્યારે જે બતાવો છો એ જુઓ તો મને એવું લાગે છે કે કદાચ આના કરતાં પણ એને સરપાસ કરી જાય. કારણ કે જે જાતનો પ્રવાહ અત્યારે વિદેશી રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડનો SIPની અંદર જે દર મહિને જે જાતના ફિગરો આવે છે સાંભળીને એવું લાગે છે કે કદાચ 2006 કે 7માં જે શરૂઆત થઈ એનાથી કેટલાય ગણા પૈસા અત્યારે શેર બજારમાં આવે છે. અને સૌથી મોટું રિવોર્ડિંગ કદાચ સૌથી એક સેક્ટર હોય તો કદાચ અત્યારે શેર બજાર જ છે. એટલે કોઈ પણ એસેટ ક્લાસની અંદર જો કદાચ તમારે રોકાણ કરવું હોય તો પહેલો પ્રેફરન્સ અત્યારે મને એવું લાગે છે કે મોટાભાગના જે નિષ્ણાતો છે એ માત્ર શેર બજારને જ પસંદ કરે છે. લોંગ ટર્મ પર્સપેક્ટિવથી એટલે તમે 4 વર્ષની જે વાત કરી, આઈ થિંક ઇટ્સ એન આઈડિયલ પીરિયડ ટુ ઇન્વેસ્ટ ઇન ધ સ્ટોક માર્કેટ. જી ડેફિનેટલી. અને જગદીશજી, આશા કરીએ કે આપણે સાથે જ જે છે લીપ યરની જ્યારે ખાસ રજૂઆત હોય તો આપણે લોકો જ સાથે જોડાઈને રોકાણકારો માટે ખાસ કરીને તમારી પાસેથી શેર્સ પણ જાણીએ. આસ્થા, તમે કઈ રીતે જોઈ રહ્યા છો હવે આવનારા 4 વર્ષ? જગદીશે તો જણાવ્યું કે મેજર ઇવેન્ટ્સ, આમ તો જે હવે ઇલેક્શન તો આ વર્ષે છે, આપણે એની અસર જે હવે સરકાર છે પણ આટલા વર્ષ ત્યારે હવે આપણી સાથે રહેશે. ત્યારબાદ ખાસ એક ફોકસ જે સ્ટોક માર્કેટ માટે 4 વર્ષ જે મહત્વના છે, તમારા મત મુજબ માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો આગળ? ગુડ આફ્ટરનૂન. માર્કેટ જોવા જઈએ તો મને એવું લાગે છે કે ડેફિનેટલી આવનારા જે 3-4 વર્ષ છે એ બહુ સારા રહેશે સ્ટોક માર્કેટ માટે. કેમ કે સૌથી પહેલા જે આપણે મેક્રો ફંડામેન્ટલ્સની વાત કરીએ તો ઇન્ડિયામાં જે પ્રકારની ગ્રોથ આવી રહી છે, જે પ્રકારનું ઇન્ફ્લેશન છે એઝ કમ્પેર ટુ અધર ડેવલપ્ડ નેશન્સ, તો ઇન્ડિયાની ઇકોનોમી બહુ સારી છે અને એક સ્વીટ સ્પોટ કહી શકે છે કે ઇન્ડિયાને અત્યારે છે. એ પહેલા પણ હતું, એને લીધે આપણે એટલી મોટી ઓલરેડી એક મુવમેન્ટ દેખી હતી. પણ આવતા વર્ષોમાં મને લાગે છે કે એ મુવમેન્ટ કન્ટિન્યુ રહેશે. પણ થઈ શકે છે કેમ કે ઇલેક્શન યર છે અને ઇલેક્શન આ વર્ષે ફક્ત ઇન્ડિયામાં નથી, ઇનફેક્ટ યુએસએમાં નવેમ્બરમાં પણ છે. સો આ બધા બહુ બધી કન્ટ્રીઝ એવી છે જેનામાં આ વર્ષમાં ઇલેક્શન્સ થવાના છે. તો એને લીધે થોડી બહુ વોલેટિલિટી આપણે જોવા મળી શકે છે, થોડું બહુ ઉપર નીચે થઈ શકે છે. પણ આપણે 3 થી 4 વર્ષનો નજરિએ રાખીએ તો ડેફિનેટલી માર્કેટ અહીંયાથી તો મને આગળ વધતો જ લાગી રહ્યો છે અને નિફ્ટી મારા હિસાબેથી તો 23,000થી પણ ઉપર જવાની અહીંયા ક્ષમતા રાખે છે. સો ઓલ ઇન ઓલ લોંગ ટર્મ માટે માર્કેટ્સ બહુ સારું છે, પણ શોર્ટ ટર્મમાં એક વોલેટિલિટીની વાત પણ આપણે ઇગ્નોર નથી કરી શકતા કેમ કે ઇલેક્શન એવો છે તો થોડી બહુ વોલેટિલિટી જોવા મળે. પણ જે પણ વોલેટિલિટી આવે એ બાઇંગ માટે સારી ઓપોર્ચ્યુનિટી આપશે. સો અમે પણ બહુ પોઝિટિવ છે આવનારા 2 થી 3 વર્ષ માટે માર્કેટ્સ માટે. અને અમે બાઇંગ ઓન એવરી ડિપ્સની સ્ટ્રેટેજી એડવાઇસ કરી રહ્યા છે આપણા ક્લાયન્ટ્સને. જી, બાય ઓન એવરી ટીપ એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. વોલેટિલિટી શોર્ટ ટર્મમાં તમને જોવા મળી શકે, પરંતુ એક લોંગ ટર્મ વ્યૂ જે છે ઘણો પોઝિટિવ. તો પસંદગી સાથે હવે શરૂઆત કરીએ. જગદીશજી, કયું પહેલું કાઉન્ટર હશે? 4 સ્ટોક્સ જે આજે આપણે જાણવાના છે આવનારા 4 વર્ષ માટે, પહેલી પસંદગી સાથે શરૂઆત કરીએ. સૌથી મારી પહેલી પસંદગી ચાંદની શરૂ થશે PSU બેંક સાથે. અને મારી પહેલી પસંદગી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, લાર્જેસ્ટ બેંક ઓફ ધી કન્ટ્રી. અને જે રીતે ટર્નઅરાઉન્ડ કેસ છે તમે છેલ્લો એનો જો પરફોર્મન્સ જુઓ તો એનો
ઓપરેટિંગ પ્રોફિટના ઇફ યુ કમ્પેર વિથ ધી પીએસ લાઇક આઈસીઆઈસી બેંક, કોટક મહિન્દ્રા બેંક ઓર એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, કોઈના પણ તમે સાથે સરખામણી કરો અને ધારો કે દાખલા તરીકે એની સરખામણી આપણે આઈસીઆઈસી બેંક સાથે કરીએ તો એનો ઓપરેટિંગ પ્રોફિટનો જે આંકડો છે લગભગ ઓલમોસ્ટ 98%ની આસપાસ છે. તો એની પીએસની સામે તમે જુઓ મોટાભાગની જે પ્રાઇવેટ સેક્ટર બેંક છે વિચ ઇઝ અબાઉટ 35-40%. સાથે તમે નેટ પ્રોફિટ તમે જુઓ તો છેલ્લા લગભગ 2 કે 3 વર્ષમાં ઇટ હેઝ ઓનલી ગોન અપ બાય 178%. અને એની સામે તમે જો પ્રાઇવેટ સેક્ટરની બેંકો જુઓ તો ધી ફિગર ઇઝ અબાઉટ 40%. સાથે તમે જો પ્રાઇસ ટુ બુક વેલ્યુ જુઓ તો વિચ ઇઝ કમ્પેર ટુ અધર્સ ઇટ હેઝ બીન ઓનલી અબાઉટ 2 ઓર સો, વિચ ઇઝ ઓલ્સો વેરી ગુડ. ગ્રોસ એનપીએના તમે આંકડા જુઓ તો લગભગ 2 કે 3 વર્ષ પહેલા 11%ની આસપાસ હતા, અત્યારે આવીને લગભગ 2.4%ની આસપાસ છે. એટલે મને એવું લાગે છે અને ઓફકોર્સ દેર ઇઝ સમ રિસ્ક ફેક્ટર, કારણ કે એસબીઆઈનું તમે જો કમ્પોઝિશન જુઓ તો એ લોકોનું ઇન્ફ્રાનું જે ધિરાણ છે એ લગભગ 13%ની આસપાસ છે. સાથે તમે એગ્રીકલ્ચર સેક્ટરમાં જુઓ તો લગભગ 11%ની આસપાસ છે. અને સામે જો એનું તમે ખાસ વિશેષ કહીનું એટલા માટે હું પીએસયુ સેક્ટરમાં છું. તમે 2016-17નું અત્યારે બેલેન્સ શીટ જો કોઈ પણ પીએસયુ બેંકની જોશો તો ઇટ ઇઝ રિયલી પેથેટિક અને તમને ખરેખર બહુ ગભરામણ થાય કે આ બેંકો ખરેખર ચાલુ રહેશે કે નહીં. પણ સરકારે લગભગ તો તમને ખ્યાલ હોય તો 2,74,000 જેટલા કરોડ જેટલા ઇન્ફ્યુઝ કર્યા હતા પીએસયુ સેક્ટર્સની અંદર. અને અત્યારે જે રીતે આ પર્ટિક્યુલર બેંક પરફોર્મ કરી રહી છે એ જોતા મને એવું લાગે છે. અને છેલ્લા તમે ઇવન ત્રિમાસિક પરિણામ પણ તમે જુઓ આ પર્ટિક્યુલર કંપનીના તો પણ તમને લાગશે કે ધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ ડેફિનેટલી ડુઈંગ મચ બેટર. આનો ભાવ આજે ભલે તમને 770ની આસપાસ દેખાતો હોય, 742ની આસપાસ છે, ઓલ ટાઈમ હાઈ 777 ગયો છે. મને એવું લાગે છે કે તમે નેક્સ્ટ ફ્લિપ યરની જે અત્યારે વાત કરીએ છીએ 2028ની, આનો ભાવ લગભગ અહીંથી મારી દ્રષ્ટિએ ઓલમોસ્ટ ડબલ થઈ જવો જોઈએ. અને કદાચ ડબલ ન થાય તો ચોક્કસ 1100-1200 રૂપિયાની આસપાસ તો ચોક્કસ આ શેરનો ભાવ આવી જશે. માય ફર્સ્ટ ચોઇસ ઇઝ ધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એવી રીતે અત્યારે કરંટ પ્રાઇસ છે 743, કારણ કે 4 વર્ષનો ગાળો છે એટલે હું સ્ટોપ લોસ નથી આપતો. એસબીઆઈ પર પહેલી પસંદગી 1100થી 1200 સુધીના લેવલ્સ જે છે આવનારા લીપ યર માટે આપણને આપી શકે છે. તો એસબીઆઈ પર એક વ્યૂ અને પસંદગી આવતી દેખાઈ રહી છે. આસ્થા, તમારા તરફથી પહેલો સ્ટોક કયો હશે? પહેલો સ્ટોક જે મારી તરફથી છે એ ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લા છે. સિપ્લાની વાત કરીએ તો આ જે રિઝલ્ટ આવ્યા હતા બહુ સ્ટ્રોંગ આવ્યા હતા, કેમ કે આપણે જોયા હતા કે એમને જે પ્રકારનો અહીંયા એક નોર્થ અમેરિકન માર્કેટ્સમાં જે ગ્રોથ આવી હતી, ઓલ ટાઈમ હાઈ વોલ્યુમ ગ્રોથ આવી હતી, એમના મેજર માર્કેટ છે. પછી ઇન્ડિયન માર્કેટ્સની વાત કરીએ તો અહીંયા પણ એમનો સ્ટ્રોંગ ગ્રોથ આવી હતી, કેમ કે જો ક્રોનિક સેગમેન્ટ જે કોન્ટ્રીબ્યુટ કરે છે એ 60%થી વધારે કરે છે, ત્યાં બહુ સારી ગ્રોથ આવી. અને સાઉથ અમેરિકન માર્કેટ્સ પણ જે એમના મેજર માર્કેટ છે ત્યાં પણ બહુ સ્ટ્રોંગ ગ્રોથ આવી, કેમ કે ઓટીસી માર્કેટ અને પ્રાઇવેટ જે માર્કેટ છે એનામાં બહુ સારી ડિમાન્ડ હતી આ કંપનીની પ્રોડક્ટ્સની. સો સિપ્લા બહુ સ્ટ્રોંગ લાગે છે. એના પછી જે માર્જિન્સ આવ્યા હતા, એબિટા માર્જિન બહુ સોલિડ આવ્યા હતા 26%. અને આગળ જતા પણ મેનેજમેન્ટ અહીંયા ગાઈડન્સ જે આપી રહ્યો છે, મેનેજમેન્ટ જે એબિટા માર્જિનની 24 થી 25ની વચ્ચે છે, જે બહુ સોલિડ લાગે છે. મને એવું લાગે છે કે જે પ્રકારના ન્યૂ લોન્ચીસ કરી રહ્યા છે એના જે મેજર માર્કેટ છે, નોર્થ અમેરિકન, સાઉથ અમેરિકન, ઇન્ડિયન માર્કેટ્સ બધા બહુ સારી રીતે પરફોર્મ કરી રહ્યા છે અને ન્યૂ લોન્ચીસ પણ થશે. સ્પેશિયલી પેપ્ટાઇડ્સની આપણે વાત કરીએ તો આ બધા પોઈન્ટોને જોઈને મને લાગે છે કે લોંગ ટર્મમાં પણ કોઈ ફાર્માસ્યુટિકલ કંપની સ્ટ્રોંગ હોય તો એનામાં સિપ્લા એક કેન્ડિડેટ થઈ શકે છે. અને એને લીધે હું અહીંયા થોડું પોઝિટિવ છું, બાઇંગની સલાહ આપું છું. ટાર્ગેટ અત્યારે હું 1710, 1715 સુધી આપી રહી છું, પણ એ ટાર્ગેટ રિવાઇઝ થઈ શકે છે આગળ જતા, કેમ કે લોંગ ટર્મમાં અહીંયા 3 થી 4 વર્ષની સમયસીમા છે. તો ડેફિનેટલી એ ટાર્ગેટ્સ રિવાઇઝ થઈ શકે છે. પણ અત્યારે ઇનિશિયલ ટાર્ગેટ 1700, 1700 માટે બાઇન્ડ કરવાની સલાહ છે સિપ્લામાં. ઓકે, તો સિપ્લા પર એક પસંદગી 1700થી 1715 સુધીના ઇન્ફેક્ટ લેવલ્સ જે છે 4 વર્ષમાં બતાવી શકે છે અને માર્કેટની પરિસ્થિતિને જોઈને ટાર્ગેટ રિવાઇઝ પણ થઈ શકે છે. તમે ખાસ એના પર ફોકસ રાખજો. જગદીશજી, તમારા તરફથી પીએસયુ બેન્કિંગ બાદ હવે ક્યાં ફોકસ, કયા સેક્ટરનું કાઉન્ટર તમને લાગે છે કે હવે આવનારા 4 વર્ષમાં સારા રિટર્ન્સ આપશે? સેકન્ડ સેક્ટર છે એ મેં લીધું છે ફ્રોમ ધી ઓટોમોબાઈલ, અને એ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. અત્યારે તમે મહિન્દ્રાનો જો પી રેશિયો જોશો તો લગભગ ઇઝ અબાઉટ 18.12, સેક્ટર પી છે અબાઉટ 64. એટલે આપ સમજી શકો છો કે કેટલા લો વેલ્યુએશન અત્યારે કામ કરે છે. પ્રાઇસ ટુ બુક વેલ્યુ તમે પણ જુઓ તો ઇઝ અબાઉટ 2.78. એનો છેલ્લા 3 વર્ષનો તમે જોશો ગ્રોથ તો ઓલમોસ્ટ ઇટ ઇઝ ગોઈંગ મલ્ટિપલ બાય અબાઉટ 3 times.
એનો વોલ્યુમ જે અત્યારે તમે છેલ્લા લગભગ 2 કે 3 વર્ષનું જોશો તો ઇટ ઇઝ ઓલમોસ્ટ ગોઈંગ એટ અ વેરી રેપિડ સ્પીડ ઓફ મોર દેન 3 to 4 times. અને અત્યારે માર્કેટ શેરની અંદર ખાસ કરીને હું એસયુની વાત કરું છું, વિચ ઇઝ નંબર 1 ટુડે. એટલે એની જે ડિમાન્ડ છે અત્યારે, એ Mahindra and Mahindra has the outstanding order book of almost 2,40,000 vehicles, અને almost every year they are adding it about 48,000 new vehicles order. એટલે એ લોકો પાસે તો ઓર્ડરની કોઈ કમી છે નહીં અત્યારે. અને બીજું એક બહુ સરસ એક રિસર્ચ આવ્યું હતું ચારની, કે ધી પેટર્ન ઓફ બોરોઈંગ ઓફ ધ પીપલ ઇન ધીસ કન્ટ્રી. એટલે લોકો શાને માટે સૌથી વધારે પૈસા બેંકોમાંથી ઉધાર લેતા હોય છે. અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે અત્યારે જે મોટાભાગનો જે સર્વેનો જે આવ્યા હતા આંકડા, એમાં એવું કહે છે કે લોકો અત્યારે ગાડીઓ ખરીદવા માટે, એટલે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે જાતની એસયુવી હોય, એ હાઉસિંગ લોન કરતાં પણ એની ડિમાન્ડ અત્યારે બેંકોમાં વધારે છે. એટલે આપ સમજી શકો છો કે પીપલ આર નોટ મોર વરીડ અબાઉટ ધેર ઓન હોમ, બટ દે આર મોર વરીડ અબાઉટ ધેર ઓન વ્હીકલ્સ. એટલે આ બધું તમે જુઓ તો ચોક્કસ મને એવું લાગે છે કે Mahindra and Mahindra ઇઝ ગોઈંગ ટુ આઉટ પરફોર્મ. ઓલમોસ્ટ અત્યારે 52 વીક હાઈ પર જ આ શેરનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે. અને ઓફકોર્સ એમાં એક થોડા ઘણા સેટબેક પણ કહી શકાય, કારણ કે ફાર્મ સેક્ટર છે એની પાસે, અને બીજા ઘણા સાથે એ આપણે જાણીએ છીએ કે એની જે પોતાનું હોલ્ડિંગ્સ છે આ પર્ટિક્યુલર કંપનીનું, એ એની સબસિડરી છે ટેક મહિન્દ્રાની અંદર છે, કેમેરન ફાઇનાન્સમાં એની અંદર પણ આ બધા કંપનીઓના સ્ટેક અંદર છે. એટલે ટુ ધેટ એક્સટેન્ટ એ લોકોનું પરફોર્મન્સ પર થોડી ઘણી અસર ચોક્કસ થઈ શકે. પણ જે જાતની ડિમાન્ડ છે અને જે જાતની આપણે ઇકોનોમી, વી આર બેઝિકલી ધી એગ્રીકલ્ચર ઇકોનોમી, હજી પણ લગભગ 60% ઓફ ધી પોપ્યુલેશન દે લીવ ઓન એગ્રીકલ્ચર. એટલે મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર શેરમાં તો હજી બહુ જ બાકી છે. 1123-24નો એક વર્ષનો ભાવ અત્યારે એક વર્ષમાં લગભગ 1900 રૂપિયા થઈ ગયો. આપ સમજી શકો કે 4 વર્ષ મલ્ટીપ્લાય નથી કરતો, પણ ચોક્કસ આઈ થિંક ધીસ પર્ટિક્યુલર શેર હેઝ ઓલ પોટેન્શિયલ ટુ રીચ અપ ટુ અ લેવલ ઓફ 3,000 to 3,500 રૂપીસ. એટલે મારી સેકન્ડ પસંદગી છે Mahindra and Mahindra. અત્યારે ભાવ છે 1,942 રૂપિયા. અને તમે ઓવરઓલ પરફોર્મન્સ તમે આપને આંકડા આપ્યા, વિચ કેન બી વેરીફાઈડ ઓલ્સો. 5 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે. અને મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર કંપનીનું જે બુક વેલ્યુ છે એ ઇઝ ઓવર 451, અને ઇટ ઇઝ એટ EPS ઓફ અબાઉટ 89 to 90, અને ધી PE રેશિયો મેં આપને કહ્યું તે પણ ઇટ ઇઝ એટ અ કમ્પેરેટિવલી મચ લોઅર લેવલ દેન વોટ ધી અધર પી સેક્ટર, અધરના પીએસ છે એની સામે. એટલે મારું સેકન્ડ બીજી પસંદગી છે Mahindra and Mahindra ફ્રોમ ધી ઓટોમોબાઈલ સેક્ટર. તો M&M પર 3,000થી 3,500 સુધીના લક્ષ્યાંક દેખાઈ શકે છે. આસ્થા, તમારું ફોકસ હવે ફાર્મા સેક્ટર બાદ કયા સેક્ટરના કાઉન્ટર પર રહેશે? મારો પણ બીજો જે સેક્ટર છે ઓટોમોબાઈલ સેક્ટર છે, અને એનામાં જે મને પસંદ આવે છે ટાટા મોટર્સ છે. ઓલ્ધો આપણે એક વાત માનીને ચાલી શકીએ છીએ કે આ ટાટા મોટર્સમાં બહુ મોટી તેજી ઓલરેડી આવી છે, પણ મને એવું લાગે છે કે આગળ જતા પણ જે તેજી આવી છે એ કાયમ રહેશે. એને પાછળના કારણ છે ટાટા મોટર્સમાં સ્પેશિયલી જે JLR છે, જે એની ઓવરસીઝ આર્મ છે બેસિકલી પેસેન્જર વ્હીકલમાં, એમનો બહુ મોટો કન્સર્ન હતો પહેલા, કેમ કે JLR બહુ સારી રીતે પરફોર્મ નથી કરી રહી હતી. પણ હવે આવું કેસ નથી. JLR ની પ્રોફિટેબિલિટી બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છે. મને એવું લાગે છે કે ફ્રી કેશ ફ્લોઝ પણ આ આર્મ જે છે એ આપમાં ચાલુ કરી દેશે આવતા આપણે ફ્યુચરની વાત કરીએ તો સૌથી પહેલા તો જે ઓવરસીઝ આર્મ છે જેગવાર લેન્ડ રોવર, અહીંયાથી બહુ સારી પરફોર્મન્સ આવી રહી છે, બહુ સારું કોન્ટ્રીબ્યુશન ફાઇનાન્શિયલ્સમાં આવી રહ્યું છે. બીજી તરફ જે આપણે ઇન્ડિયન ઓપરેશન્સની પણ વાત કરીએ તો અહીંયા પણ ઇન્ડિયન ઓપરેશન્સમાં પણ એક સ્ટ્રેન્થ કંપનીને દેખાડી છે. આપણે કહી શકીએ છીએ કે પોસ્ટ કોવિડ તો બહુ સારી સ્ટ્રેન્થ ઓલરેડી આપણે જોવા મળી છે, અને કંપની અહીંયા લીડરશિપ પોઝિશન બનાવવા માંડે છે ઈવી પેસેન્જર વ્હીકલ સ્પેસમાં. એમનો પ્લાન પણ છે કે કદાચ 1 લાખ ઈવી પેસેન્જર વ્હીકલ એ સેલ કરે, એવી ગાઈડન્સ એ આપી રહ્યા છે. સો ઈવી સ્પેસમાં એ લોકો લીડરશિપ પોઝિશન બનાવવા માંડે છે. મને એવું લાગે છે કે એ પણ એક બહુ પોઝિટિવ ફેક્ટર છે આ કંપની માટે. અને લોંગ ટર્મમાં અગર આવો કેસ રહ્યો તો ડેફિનેટલી ફાઇનાન્શિયલ્સ અહીંયાથી પણ આગળ જતા બહુ સ્ટ્રોંગ રહેશે. સો અહીંયા હું બાય કરવાની સલાહ આપું છું. મારા ઇનિશિયલ ટાર્ગેટ થોડા નાના છે. મારા ટાર્ગેટ અહીંયા 1100 છે, કેમ કે 2-3 વર્ષ માટે ટાર્ગેટ થોડા મોટા થવું જોઈએ. પણ હું ઇનિશિયલી ટાર્ગેટ્સ આપી રહી છું. એ ટાર્ગેટ્સ આપણે પાછળથી પણ રિવાઇઝ કરીએ જી. 1100ની ટાર્ગેટ માટે ટાટા મોટર્સમાં એક સ્ટ્રેન્થ લાગે છે. ઓકે, તો ટાટા મોટર્સ પર એક પસંદગી 1100ના ઇનિશિયલ ટાર્ગેટ જે છે અહીંયા તમને અચીવ થતા દેખાઈ શકે છે. જગદીશ ઠક્કર અને આસ્થા જૈન આપણી સાથે જોડાયેલા છે. બ્રેક પહેલાં બંને એક્સપર્ટ્સની 2 પસંદગી જાણી છે. જગદીશજી, SBI અને M&M બાદ હવે ક્યાં પસંદગી છે? ત્રીજું જે સેક્ટર મેં લીધું છે એ મેં લીધું છે ફ્રોમ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અને માય ચોઇસ ઓબ્વિયસલી ઇઝ ધી TCS. તમે ચાની જોશો તો છેલ્લા 5 વર્ષમાં તમે જો આનું એક સર્વે ઉપાડો TCSનું,
તો એનું જે એવરેજ ગ્રોથ જે છે એના પર અત્યારે કંપની ઇઝ નંબર 1 ઇન ટેકનોલોજી છે. એનું જે એવરેજ કેપિટલ એમ્પ્લોયડ પર જેનું રિટર્ન તમે જોશો તો ઇટ ઇઝ ઓલ્સો નંબર 1. એની સાથે તમે એના ફંડામેન્ટલ જોશો, એના જે છે ઇઝ અ હ્યુજ કેશ ફ્લો. કંપની જનરેટિંગ એટ એન એવરેજ 22 થી 2022 22 થી 23 એન્ડ સુધી તમે જુઓ તો કંપની હેઝ જનરેટેડ ધી કેશ ફ્લો સરપ્લસ કેશ ફ્લો અબાઉટ 43,000 crores. એટલે આ કંપની ઇઝ અ કેશ રીચ કંપની, ઇઝ ટોટલી ડેટ ફ્રી કંપની. અને બીજું કંપની ઇઝ વેરી પોપ્યુલર. તમે 2019 થી અત્યારે તમે એની જો જુઓ તો નંબર ઓફ ધી કસ્ટમર્સ વિચ આર બિંગ એડેડ વિચ આર નોટ ઇન લેક્સ, દે આર ઇન મિલિયન્સ. એટલે આ કંપની પાસે અત્યારે એનો પણ તોટો નથી. અને બહુ જ કંપની જાણો છો કે વર્ષમાં 2 કે 3 વખત ડિવિડન્ડ આપે છે, સ્પેશિયલ ડિવિડન્ડ આપે છે. અને જ્યારે પણ આ કંપની પાસે કેશ સરપ્લસ થતા હોય છે તો કંપની હંમેશા બાયબેકની ઓફર આપતી હોય છે. રિસન્ટલી જે બાયબેકની ઓફર આપી એ પછી અને કંપનીનો જે ભાવ હતો એની વચ્ચે લગભગ 700 થી 800 રૂપિયાનો ભાવનો ફરક હતો. જે લોકોએ ટેન્ડર કર્યા અને જે લોકોએ વેચ્યા એ લોકોને ફરીવાર નીચા ભાવે મળ્યા હતા શેર. અને અત્યારે ફરીવાર તમે જુઓ કે એનો ભાવ લગભગ ઇટ હેઝ કમ ડાઉન ક્લોઝ ટુ ધી બાયબેક શેર પ્રાઇસ. એટલે આ કંપની એક એવી છે કે પોતે પોતાની પાસે પોતાના સરપ્લસ રાખતા નથી. અને સાથે સાથે જે રિસેન્ટલી એક યુએસનો રિપોર્ટ આવ્યો હતો આ પર્ટિક્યુલર કંપની માટે, એણે પોતે પણ એનો બાય કોલ આપ્યો હતો. અને એ લોકોનું કહેવું છે કે જે જાતની મોટી ડીલ્સ આ પર્ટિક્યુલર કરે છે લોંગ ટર્મ્સ માટે, અને ઇન્ડિયન જે આઈટી સેક્ટર છે એને માટે દે હેવ બીન વેરી વેરી બુલિશ ઓન ધીસ. અને આ એ લોકોનું આખું જે ટેકનિકલ એનાલિસિસ હતી એમાંથી એ લોકો એક વસ્તુનું તારણ ચોક્કસ કાઢ્યું કે આ કંપની એક વર્ષમાં તો 17% જેટલી વધી શકે છે. પણ તમે અત્યારથી જો આપણે એને 4 વર્ષની વાતો કરીએ તો વેર ધી પ્રાઇસીસ વિલ ગો. અત્યારે જે ભાવ છે ઓફકોર્સ થોડો ઘણો આજે તમને ભાવ થોડો નીચાની તરફ ચોક્કસ દેખાતો હશે. આજે જે ભાવ છે અત્યારે વોટ આઈ એમ ટોકિંગ ઇઝ અબાઉટ 4094. ઓલ ટાઈમ હાઈ રિસેન્ટલી 4184 ની આસપાસ ગયો હતો. મેં તમને કહ્યું પણ ઇટ વોઝ ક્લોઝ ટુ ધી બાયબેક પ્રાઇસ. અને આ શેરનો ભાવ મને એવું લાગે છે, આપણે જાણીએ ખરા દોસ્તા નવાઈ લાગશે કે એનો જે લાઈફ ટાઈમ લો હતો ઇટ વોઝ 103 રૂપીસ અને જસ્ટ ટુડે ઇઝ અબાઉટ 4184. એટલે આ ઓફકોર્સ એની વચ્ચે ઘણા બોનસ ને બધી ઘણી બધી વસ્તુઓ આવી ગઈ. માય ટાર્ગેટ ફોર ધ નેક્સ્ટ લીપ યર 2028 ઇઝ ઓલમોસ્ટ અબાઉટ 6,500 to 7,000 રૂપીસ. અને મને એવું લાગે છે કે આ શેરમાં તો તમારે માત્ર રોકાણ ન કરવું જોઈએ પણ વારસામાં તમે આપવા જરૂર છે. જી ડેફિનેટલી એક આગળ માટે એક ઘણા લોંગ ટર્મ માટેના ઇન્ફેક્ટ વ્યૂ જગદીશે જણાવ્યું, વારસામાં પણ આપી શકો છો. 6,500થી 7,000ના લક્ષ્યાંક TCS એમના તરફથી પસંદગી. આસ્થા, સમય ઓછો છે, બંને પસંદગી એક સાથે તમારા તરફથી જાણીશું. ક્યાં ફોકસ રહેશે તમારા પિક્સ? ત્રીજો જે પસંદ આવે છે એ ઇન્ટરગ્લોબ એવિએશન છે. ઇન્ટરગ્લોબ એવિએશનની આપણે વાત કરીએ 54% માર્કેટ શેર ડોમેસ્ટિક એવિએશન સેક્ટરમાં કંપનીનું છે. કંપનીના રિઝલ્ટ બહુ સારા આવ્યા હતા અને જે પ્રકારનું પેસેન્જર ડિમાન્ડ છે, એર ટિકિટની પ્રાઇસીસ વધી છે, ફ્યુલ કોસ્ટ અહીંયા મોડરેટ થઈ છે, એ બધા ફેક્ટર્સ વર્ક કરે છે કંપનીના ફાઇનાન્શિયલ પરફોર્મન્સને હજી સ્ટ્રોંગ બનાવવા માટે. અને કંપનીની લીડરશિપ પોઝિશન પણ છે, આપણે બધા ઓળખી છે. સો મારી હિસાબેથી એક કાઉન્ટર એ છે જે મને લાગે છે કે આવતા 2-3 વર્ષમાં સારું પરફોર્મ કરશે. અત્યારે 3500 થી 3600ના ટાર્ગેટ માટે બાયની સલાહ છે ઇન્ટરગ્લોબ એવિએશન મેં. અને બીજો કાઉન્ટર જે પસંદ આવે છે કેઈસી ઇન્ટરનેશનલ છે. કેઈસી ઇન્ટરનેશનલની વાત કરીએ તો એન્જિનિયરિંગ સેક્ટરની બહુ સારી કંપની છે, એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન સેક્ટરની. એ સેક્ટર પણ મને સ્ટ્રોંગ લાગે છે. અને એનામાં સૌથી મોટી વાત છે કે એની ઓર્ડર બુક બહુ સ્ટ્રોંગ છે, જે ટ્વાઇસ ઓફ FY23 રેવન્યુઝ છે. સો બહુ સ્ટ્રોંગ રેવન્યુ વિઝિબિલિટી આપે છે, સારી ઓર્ડર બુક છે અને ફિનાન્શિયલ્સ પણ બહુ સારા છે. સો કેઈસી ઇન્ટરનેશનલ ચોથી પિક છે મારી તરફથી. ટાર્ગેટ્સ એનામાં રાખી શકે છે 1,050 થી 1,100. ઓકે, ઇન્ટરગ્લોબ એવિએશન 3600ના લક્ષ્યાંક, કેઈસી ઇન્ટરનેશનલ 1,050થી 1,100ના લક્ષ્યાંક દેખાઈ શકે છે. જગદીશજી, આપની પણ ક્વિકલી એક લાસ્ટ પિક જાણીએ, ક્યાં છે પસંદગી? ફાર્માસ્યુટિકલમાંથી છે. આઈલ ગો ક્વિકલી. ઇઝ એબટ ઇન્ડિયા લિમિટેડ. મને એવું લાગે છે કે જે છેલ્લા 5 વર્ષનો એવરેજ આ પર્ટિક્યુલર જો નેટ પ્રોફિટ જુઓ તો કંપનીમાં ફાર્માસ્યુટિકલમાં નંબર 1 છે. રિટર્ન ઓન ઇક્વિટી ઇઝ નંબર 1, CAGR નંબર 1, અને બીટા ઓફ ધીસ પર્ટિક્યુલર કંપની ઇઝ વેરી લો, ઇઝ એટ અબાઉટ જસ્ટ ઓનલી 0.1.5. તમે એના PS જ્યારે કોઈની બી તમે સરખામણી કરશો આ પર્ટિક્યુલર શેરની, ઓફકોર્સ થોડો લો વોલ્યુમ સ્ટોક છે એટલે કદાચ તમને એની 28,146નો ભાવ છે. This particular શેરમાંથી હજી પણ પેરેન્ટ શેરહોલ્ડિંગ ઇઝ અબાઉટ 74%. and the company has been making a lot of profit and a lot of revenue generation every time. અને લગભગ 540ના EPS પર ટ્રેડ કરતો શેર છે. My target for this particular share is about 38,000 to 40,000 rupees in next 4 years. અને મને એવું લાગે છે કે ફાર્માસ્યુટિકલમાં સૌથી સારો શેર અત્યારે જો લો બીટા સ્ટોક હોય તો સૌથી એબટ ઇન્ડિયા છે.
ઓકે, તો એબોટ ઇન્ડિયા એક પસંદગી આવતી દેખાઈ રહી છે. 38,000 સુધીના લક્ષ્યાંક પણ જે છે આ કાઉન્ટર તમને બતાવી શકે છે. તો ફોર્થ પિક આપણને મળતી દેખાઈ રહી છે જગદીશજી તરફથી એબોટ, અને તમને ઇનફેક્ટ 40,000 સુધીના પણ લેવલ્સ બતાવી શકે છે. એ સાથે જ સમય થયો છે જગદીશજી અને આસ્થા આપની પાસેથી રજા લઈએ. ડિસ્ક્લોઝર્સ જાણીએ જગદીશજી આપની પાસેથી. ઘણા બધા શેરોની વાત કરી, એમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ પોતે મારા પોતાના પર્સનલ સ્ટોકની અંદર છે. TCS અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં છે. એ સિવાય બાકીના જે 2 શેરની તમને વાત કરી મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ અમારા ક્લાયન્ટોના ભલામણ કે લોકોના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. પણ હંમેશા સ્ટોક માર્કેટમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને સલાહને જ અનુસરજો. થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી શો એન્ડ હેવ અ ગુડ ડે ટુ યુ એન્ડ ઓલ્સો ટુ આસ્થા. જી આસ્થા, આપના ડિસ્ક્લોઝર્સ. આ જે પણ સ્ટોક આપણે અહીંયા ડિસ્કસ કર્યા હતા એનામાં મારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, પણ થઈ શકે છે કે અમે PMS ચલાવ્યા છે, સો આ PMSમાં એનામાંથી કોઈ પણ સ્ટોક હોલ્ડિંગમાં હોય. અને આભાર મને અહીંયા બોલાવવા માટે. જી જગદીશજી અને આસ્થા આપ બંનેનો પણ આભાર અમારી સાથે ખાસ આ રજૂઆતમાં જોડાયા. નજર કરી લે એકવાર રિકેપ તરફ. તો જગદીશજી તરફથી જે 4 કાઉન્ટર્સ 4 વર્ષ માટે આવતા દેખાઈ રહ્યા છે SBI 1100 અને 1200ના લક્ષ્યાંક જે છે અહીંયા દેખાઈ શકે છે. M&M માટે પસંદગી છે 3,000 થી 3,500 સુધીના લેવલ્સ માટે. TCS પર 6,500 થી 7,000 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે. તો અબોટ ઇન્ડિયા માટે 38,000 થી 40,000 સુધીના લક્ષ્યાંક મળી શકે છે. આસ્થા તરફથી જે કાઉન્ટર્સ છે એમાં સૌથી પહેલાં તો સિપ્લા 1,710 1,715 સુધીના ઇન્ફેક્ટ લેવલ્સ તમને બતાવી શકે છે. ટાટા મોટર્સ 1,100 સુધીના લક્ષ્યાંક. ઇન્ટરગ્લોબ એવિએશન માટે અહીંયાથી ખાસ કરીને લક્ષ્યાંક 3,600 સુધીના પણ દેખાઈ શકે છે. તો કેસ ઇન્ટરનેશનલ 1,050 થી 1,100 સુધીના લેવલ્સ બતાવી શકે છે. તો આ ખાસ રજૂઆતમાં અમે તમને એવા 4 શેર્સ જણાવ્યા કે જે આવનારા લીપ યર સુધીમાં એટલે કે 4 વર્ષ સુધીમાં સારા રિટર્ન્સ આપી શકે. તો એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં. બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.